મિત્રો, આ છે અમારા ગામના વતની કનૈયાલાલ રાવજીભાઈ કે જેઓ સમલાયા કંપનીમાં જોબ કરતા હોય અને જોબ કરતા હોય ત્યારે કંપનીની બિનકાળજી એમની સેફટી ના હોય. કંપનીમાં અચાનક આગ લાગી હતી અને એ આગની અંદર એમને ઘણું મોટું નુકસાન થયું હતું. તે તમે જોઈ શકો છો. જુઓ, આખો આ મોઢાનો ભાગ આટલો ખરાબ થઈ ગયો હતો. હા, પછી હાથ, તમે હાથ જોઈ શકો છો કે જે આખો હાથ એમનો બળી ગયો હતો. પછી શરીરના પાછળના ભાગમાં બી એમને ઘણું મોટું નુકસાન થયું હતું. તમે જોઈ શકો છો મિત્રો કે આગ લાગવાથી એમને કેટલું મોટું નુકસાન થયું છે અને એક સામાન્ય પરિવારમાં એમનું પોતાનું ગુજરાન ગુજારે છે અને આવકનું ત્યારબાદ કોઈ સાધન નહોતું એમને. આગ લાગ્યા પછી એ ઘરે 6 મહિના રહ્યા હતા અને કંપનીવાળાએ એમને કીધું હતું કે અમે તમને યોગ્ય ન્યાય આપીશું. ત્યારબાદ આ લોકો વારંવાર કંપની ઉપર જતા હતા ન્યાય માટે. તો કંપનીના મેનેજમેન્ટના જે બી સુપરવાઇઝર કોન્ટ્રાક્ટર છે એ લોકો અમને ફોન ઉપર બી કોઈ યોગ્ય જવાબ ના આપતા હોય, રૂબરૂ જાય તો રૂબરૂ બી યોગ્ય જવાબ ના આપતા હોય અને ત્યારબાદ અમને રજૂઆત કરી હોય. ક્ષત્રિય કરણી સેના કાલોલ તાલુકા પ્રમુખ નિર્મલસિંહ ગોહિલ અને હું પંકજસિંહ ચૌહાણ જાતે અમે બંને સંગઠનના વ્યક્તિઓ જઈ કંપની મેનેજમેન્ટ સાથે વાતચીત કરી હોય અને વાતચીત કરવાથી લડત લડી અમે તેમને 1 લાખ રૂપિયાનું વળતર અપાયું હતું અને એમને ન્યાય અમે અપાયો હતો. તમે એમના મુખે બી સાંભળી શકો છો. કનૈયાલાલ, બોલો, તમને આગ લાગી કંપનીમાં અને પછી જ્યાં નુકસાન થયું ત્યારબાદ કંપનીએ તમને શું કીધું હતું? અમને કંપનીવાળાએ કીધું હતું અમને પૈસા આપશું. અને હું છું કાનોલનો કનૈયાભાઈ રાવજીભાઈ, કાનોલનો વતની. અને કંપનીમાં દગાયો, બિનકાળજી હતી સેફ્ટી વાળાની. અને આગ લાગી, તું મારો ચહેરો જોઈ શકો છો. હાથ છે, મારું મોઢું અને મારો બૈડો ખાખડીવાળા રોડ ઉપર આવી છે. રિંગ 5 કંપની સાવલીવાળા રોડ ઉપર. અને અમે ગયા હતા ન્યાય માગવા, તો અમને વારે વાર જવાબ આપતા નહોતા. ફોન કરીએ તો જવાબ નહોતા આપતા. સિંહ અમારા ગામના પંકજભાઈ ચૌહાણ તાલુકામાં છે ભાઈ, તાલુકા પંચાયત ક્ષત્રિય સેના એ ભાઈ પંકજભાઈ અમારા, એમના બિહિલભાઈ ગોહિલ, નિર્મલસિંહ ગોહિલ આવ્યા હતા અને અમારા પંકજભાઈ બે ન્યાય અપાયો. મને 1 લાખ રૂપિયા મારા મિત્રોને મને અપાયા, 1 લાખ રૂપિયા. અને પૈસા મળી ગયા? પૈસા મને 1 લાખ રૂપિયાનો મને ચેક આપ્યો મારા મિત્રોને. 1 લાખ રૂપિયાનો 1 લાખ રૂપિયાનો મને આપ્યો છે અને પૈસા મને લાખ રૂપિયા મળી ગયા છે. અને એમનું તે બદલ ખૂબ ખૂબ આભાર અમારા પંકજભાઈને ચૌહાણ અને નિર્મલસિંહ ગોહિલ, એમનો ખૂબ ખૂબ આભાર. અને એમણે સાથ આપ્યો મને અને અમારી માટે લડાઈ કરી અને આટલું વળતર અમને અપાયું. એમનો ખૂબ ખૂબ આભાર. સરસ સરસ. હવે તમને પૈસા મળી ગયા ને? પૈસા મળી ગયા. જો અમે ના આવ્યા હોત ને આ રીતના આપણે લડત ના લડી હોત તો તમને પૈસા મળવાના હતા? ના મળત. તમને 6 મહિના ગોળ ગોળ ફેરવ્યા? 6 મહિના મને ગોળ ગોળ ફેરવ્યા. ગાડીઓ લઈને જઈએ તો એ મને ભાડાનો ખર્ચા બધું કરાવવા પેલા. પણ અમારા પંકજભાઈને આયા ચૌહાણ, અમારા પંકજભાઈ અમારા ગામના છે, તો તમને ન્યાય મળી? ન્યાય અમને અપાયો અમારા પંકજભાઈ. અમે તમારી જોડે કોઈ રૂપિયો લીધો છે? પૈસા અમારા મિત્રો બે લીધા નથી. એમને 1 રૂપિયો નહીં, ભાડું નહીં, કશું નહીં. એમની ગાડીઓ લઈને આવતા જાતે અને અમને લઈને જતા હતા. બરાબર છે. તો લડત લડ્યા વગર આ લોકો માને એવા નતા, હે ને? લડાઈ કર્યા વગર માને એવા હતા જ નહીં. અમારા પંકજભાઈ ન્યાય અપાયો. બરાબર છે. પૈસા મળી ગયા ને તમને? પૈસા મળી ગયા. ઓકે, જય માતાજી. જય માતાજી.